બાળ દોસ્તો, આપણે વિવિધ વ્યવસાયકારોના નામ જોયા, પછી ચાલો હવે આપણે જોઈએ કે તમને આમાંથી કેટલા નામ યાદ રહ્યા છે. તો આપણે પ્રશ્ન જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, ચંપલ સીવે અથવા બનાવે તેને શું કહેવાય? તો એ વ્યવસાયકારનું નામ શું થશે કે જે આપણા ચંપલ બનાવે છે? તે છે મોચી. ચિત્રમાં જોઈ શકાય છે કે આ મોચીનું કામ ચંપલ બનાવવાનું છે. બીજો પ્રશ્ન, ઘર કોણ ચણે છે? તો એ થશે કડિયો. કડિયો છે એ ઘરને બનાવવાનું કામ કરે છે. આ ચિત્ર કડિયાનું છે. ત્રીજો પ્રશ્ન, કરવત કોનું ઓજાર છે? આપણે જોઈ ગયા હતા ને કે કરવત આજુબાજુમાં કેટલા બધા સાધનો પડેલા હતા. એ ચિત્ર કોનું હતું? એ ચિત્ર હતું સુથારનું. સુથારનું ઓજાર કરવત છે. ત્યારબાદ જોઈએ કે વાળ કાપે તેને શું કહેવાય? વાળ કાપે તેને વાળંદ કહેવાય છે. આ ચિત્ર વાળંદનું છે. ત્યારબાદ વાહન ચલાવે તેને શું કહેવાય? આપણે જોયું હતું ને કે એક શહેરથી બીજા શહેર જવું હોય તો ગાડીમાં આપણને કોણ લઈ જાય છે? એ છે ડ્રાઈવર. આ ચિત્ર ડ્રાઈવરનું છે. ત્યારબાદ આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? તે છે પાયલોટ. આ ચિત્રમાં પાયલોટ જોઈ શકાય છે. ત્યારબાદ પ્રશ્ન છે, બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? આપણે બીમાર પડીએ ત્યારે કોનું નામ યાદ આવે? તો કે ડોક્ટરનું. આ ચિત્ર ડોક્ટરનું છે. ત્યારબાદ છે, માટલા કોણ બનાવે છે? આપણા ઘરમાં રહેલા હોય માટલા, એ બનાવવાનું કામ કુંભાર કરે છે. અહીં જોઈ શકાય છે કે કુંભાર માટીમાંથી માટલા બનાવી રહ્યો છે. ત્યારબાદ જોઈએ કે તમારા પપ્પા શું કામ કરે છે? તો મારા પપ્પા ડોક્ટર છે. તો આ ચિત્ર ડોક્ટરનું છે. ત્યારબાદ પ્રશ્ન છે કે ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેતરમાંથી અનાજ પકવવાનું કામ ખેડૂતનું છે. આ ચિત્ર છે એ ખેડૂતનું છે. ખેડૂત છે એ ખેતરમાં અનાજ પકવે છે, એમાંથી જ આપણને અનાજ છે એ મળી રહે છે. ત્યારબાદ જોઈએ કે ગાયો ચરાવનારને શું કહે છે? ખેતરમાં ગાયો ચરાવતો હોય એને શું કહેવાય? એ ગોવાળિયો હોય છે. અહીં ગોવાળિયો છે એનું કામ ગાયો ચરાવવાનું હોય છે. ત્યારબાદ છે કે કપડાં સીવડાવવા કોની પાસે જશો? આપણે કપડાં સીવડાવવા હોય ત્યારે કોનું નામ યાદ આવે? તો કે દરજીનું. આ ચિત્ર દરજીનું છે, જે સરસ મજાના આપણને મનપસંદ એવા કપડાઓ સીવી દે છે. તો બાળ દોસ્તો, અહીં વિવિધ પ્રશ્નોના જવાબ જોયા, જેમાં બધા જ વ્યવસાયકારોનું નામ અને ચિત્ર આપેલા હતા.